હાલો મિત્રો, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? ફાઇનલી આપણે કાલની વાત થતી હતી, પણ આજે મેળ આવ્યો છે. તો આજે આપણે શિક્ષક પીવા જ આવી છીએ. આપણા બે ભત્રીજાઓ આવ્યા તો ઓલા ઘરેથી, મંત્રભાઈ આ છે અમારા પવિત્રભાઈ, બરાબર. તો ચાલો મિત્રો, આપણે હમણાં ગાયું છે શિક્ષક પીવા કતારગામ. તો મિત્રો, આ છોકરાઓ અમારા બધા ગોઠવાઈ ગયા છે. અત્યારે જવાની આપણે તૈયારી કરવી છે. અને આ બાજુ તમે જોઈ શકો છો, હાય મંત્રભાઈ છે, પવિત્ર અને મિહાનભાઈ. હાય કહી દો બધા. આપણે ક્યાં જવાનું છે આજે? કયો શિક્ષક પીવાનું છે બધાને? અખંડ કે મામા જવાનું છે? ત્યાં કયો કયો શિક્ષક પીશો આપણે? બોલો. ચોકલેટ ચિપ્સ. પલ્લુભાઈ તમે? ઓરિયો. અને પાછળ છે દીક્ષાબેન. દીક્ષાબેન તમે કયો પીશો? ચોકલેટ. તો ભાઈ દીક્ષાબેન તો ચોકલેટ પીવાની કે વાત કરે છે, ચોકલેટ પીશે, બરોબર છે. તો આપણે ફાઇનલી હવે ધીમે ધીમે ગાડી બહાર કાઢી નાખી અને ત્યાં સુધીમાં મમ્મી ને સેજલ અને ભાભી આ ત્રણેય હમણાં આવી જશે, બરોબર. તો ફાઇનલી પણ આવી ગયા છે હવે બધા. હાલો બેસી જાઓ. તો મિત્રો, ચોમાસાનું વાતાવરણ છે, ઠંડુ અને મજા આવે એવું છે. તો બધા આપણે વિચાર્યું કે આ ભજીયા ખાધા હતા, હવે શિક્ષક પીવા જાય. કેમ કે ભજીયા પછી શિક્ષક થોડુંક ઠંડુ થઈ જાય અને મજા આવે. તો ફાઇનલી અત્યારે પાછળ દીક્ષાબેન હમાઈ ગયા બધા. સેજલ પાછળ અને ભાભી છે. હાય કહી દો બધાને. તો ચાલો મિત્રો, આપણે અત્યારે નીકળી ગયા છે અને પપ્પા અને ભાઈ બે અત્યારે એની ગાડીમાં નીકળી ગયા છે. તો આપણે પણ હમણાં ત્યાં પહોંચશું કતારગામ, બરોબર. અત્યારે વરસાદ રહી ગયો છે ભાઈ, રોંઢે વરસાદ હતો, કાંઈક અલગ નજારો હતો, કાંઈક વાતાવરણ કાંઈક અલગ હતું. એવું સરસ મજાનું વાતાવરણ કે તમને મજા આવે છે માહોલની અંદર, એવું માહોલ હતો. તો આપણે અત્યારે ફાઇનલી નીકળીશું અને અંધારું તો છે ભાઈ, આજે તો વરસાદનો માહોલ છે પૂરેપૂરો. તો ચાલો મિત્રો, આપણે ત્યાં થોડાક મળીશું જઈને. પલુભાઈ કાંઈક કહેવા માંગે છે. પલુભાઈ શું કહેવા માંગો છો તમે? બોલો. કેમ કાંઈ નહીં? તમારે શિક્ષક પીવો છે કે કોફી પીવી? શું પીવું છે? જે પીવડાવો હોય ભાઈ. તો પલુભાઈ એમ કહે છે કે જે પીવડાવો હોય એ. તો આપણે પીશું શિક્ષક. ઓકે. ફાઇનલી મિત્રો, અમે અત્યારે પહોંચી ગયા છીએ માં શિક્ષકમાં અને ઓર્ડર આપી દીધો છે. અને પલુભાઈ પણ અત્યારે બેસી ગયા છે અહીંયા. થોડો ગરમીનો માહોલ છે, વરસાદનું થોડું ઘણું છે, એટલે વરસાદ આવતો નથી અત્યારે. બધા અહીંયા લાઈનમાં ગોઠવાઈ ગયા છે. અને આ બાજુ પણ પપ્પા અને ભાઈ અને ભાભી ત્રણે બેસી ગયા છે. અને ટૂંક સમયમાં હમણાં આપણું શિક્ષક આવવાની તૈયારી થાય છે. તો મિયાનભાઈ કાંઈક અલગ એક્સપ્રેશન આપે છે. મિત્રો, આપણે ફાઇનલી જે વારો આવ્યો નથી અને પલુભાઈ બહુ ઉતાવળા થાય છે આજે. થાય શું ઉતાવળો? શું પીવાનું અત્યારે? બહુ ઉતાવળ છે. તારે શું પીવાનું? બધાને ભાઈ જે ઉતાવળ છે, પણ હવે જોઈએ આપણે આવ્યા છે માં કોકો શિક્ષક. વારો આવે એટલે થાય ભાઈ. હવે આપણે શરૂઆત કઈ રીતે છે? 81 છે, પણ 82 આપણો વારો છે, જોયું હવે. મિત્રો, ફાઇનલી આપણો શિક્ષક અત્યારે આવી ગયો છે. તો બધાને આપણે એક એક ગ્લાસ હમણાં આપી દેવું. હાલો તમારો લઈ લો ભાઈ. પવિત્રભાઈનો, મિહાનભાઈ. મિહાનભાઈ તારો નથી, મંત્રભાઈને આપી દો. તારો આ છે, લઈ લે. ચોકલેટ. આ ચોકલેટ લઈ લે. ચોકલેટ. હા હા, લે. સરખો પકડજે. આ પપ્પાનો છે અને આ છે ભાઈનો. અને આ ભાઈથી છે ને ભાઈ શિક્ષક પક્કો પાક્કું છે.
શકતો નથી ભાઈ ઠીક છે એટલે હવે એની મમ્મી આપી દીધો છે સૌથી પહેલા મંત્રભાઈ અમારે પૂરો કરી દીધો ઠીક છે કે ને મંત્ર પછી પલ્લુભાઈ આ બાજુ દાદાજી ખાય છે ભાઈ ભાભી મેળા ઉધરસ ખાવા ભાઈ તો ચાલો મિત્રો ફરી પાછા મળીશું